નમસ્કાર મિત્રો, હું મકવાણા કરુણાબેન પીતાંબરભાઈ, તાલુકો બાલાસિનોર, ક્લસ્ટર જનોડ, જિલ્લો મહીસાગર. તો આજે મેં સેરેબ્રલ પાલ્સી થવાના કારણો અને તેના પ્રકારોની સમજ આપવાનો વિસ્તૃત ચર્ચા કરી છે. સેરેબ્રલ પાલ્સીને આપણે સીપી બાળક તરીકે પણ ઓળખીએ છીએ. સૌથી પહેલાં કે સેરેબ્રલ પાલ્સીમાં શું થઈ શકે છે. બાળકનો જ્યારે મગજનો વિકાસ થતો હોય અને તે ગાળા દરમિયાન 6 માસની અંદર મગજને જો ઈજા થઈ હોય તો બાળક એને 6 માસમાં ઈજા થઈ હોય, જલ્દી રડ્યું ન હોય, તેને ઓક્સિજન મળવામાં વાર થઈ હોય અને ઓક્સિજન મળવામાં વિલંબ પણ થયો હોય અથવા તકલીફ પડી હોય તો તેને કારણે મગજને થયેલા નુકસાનને કારણે બાળક સેરેબ્રલ પાલ્સીની અસર ધરાવતું થઈ જાય છે. પહેલું જોઈશું આપણે કે સીપીના પ્રકારો. તો સ્પાસ્ટિક સીપી, એથેટિક સીપી, એથેટોઇડ સીપી અને મિક્સ સીપી. સ્પાસ્ટિક સીપી સૌથી પહેલાં સમજીશું. સ્પાસ્ટિક સીપી. સ્પાસ્ટિક સીપીમાં સ્નાયુઓ એકદમ જકડી જાય છે. હાથના સ્નાયુઓમાં જે ક્રિયા કરવાની હોય એના ઓપોઝિટ સ્નાયુઓ સપોર્ટ કરતા નથી એને. એટલે કે એમાં સ્પાસ્ટિક સીપીમાં બાળક એકદમ લાકડા જેવું થઈ જાય છે અને એના સ્નાયુઓ નસો બધે એકદમ જકડી જાય છે. એટલે એને આપણને કોઈ પણ પ્રતિક્રિયા કરવામાં તે આપણને સપોર્ટ કરતા નથી. તે રીતે બીજો પ્રકાર છે એથેટોઇડ સીપી. એથેટોઇડ સીપીમાં શરીરના સેન્ટ્રલ ભાગમાં બેલેન્સ રહેતું નથી. જેમ કે બાળક તાળી પાડવા જાય ને હાથ જોડવા જાય તો તાળી પાડતી વખતે એનો હાથ વિરુદ્ધ દિશામાં જાય. કે જે રીતે ધારો કે આપણે તાળી પાડીએ છીએ તો આપણને ખબર છે કે આપણે નથી એથેટોઇડ સીપી, એટલે આપણે સારી રીતે તાળી પાડી શકીએ. પણ જે એથેટોઇડ સીપી હોય છે તે બાળકો ધારો કે આમ તાળી પાડવા જાય તો હાથ એના આમ જતા રહે છે. ટૂંકમાં એના સ્નાયુઓ પણ એને સાથ આપતા નથી. એને એથેટોઇડ સીપી કહેવામાં આવે છે. તે જ રીતે બીજો પ્રકાર છે મિક્સ સીપી. મિક્સ સીપીમાં છે એથેટોઇડ સીપી અને સ્પાસ્ટિક સીપી એ બંને ભેગા થાય તો તેને મિક્સ સીપી તરીકે ગણવામાં આવે છે. તે જ રીતે સ્પાસ્ટિક સીપી તથા એટેસ્ટિક સીપી એ પણ જો ભેગા થાય તો તેને પણ મિક્સ સીપી તરીકે ગણવામાં આવે છે. જેમ કે સ્નાયુઓ એકદમ જકડાઈ જવા, તમે તાળી પાડો તો વિરુદ્ધ દિશામાં જવું, તમે જો પગલાં ભરતા હો તો તે પગલાં બી તમારા ઊંધા દિશામાં જાય, કાં તો તમારો પંજો સીધો રહે પણ હાથ એનો પગનો આંગળા બીજી વિરુદ્ધ દિશામાં જતા હોય તો એ રીતે બી તમે તેને મિક્સ સીપી તરીકે તમે ગણાવી શકો છો. અને બીજી એક મહત્વની વાત છે કે દરેક મંદ બુદ્ધિ ધરાવતું બાળક સીપી હોઈ શકે છે, પરંતુ દરેક સીપી બાળક મંદ બુદ્ધિ ધરાવે જરૂરી નથી. તમે ધ્યાનથી સાંભળજો કે મંદ બુદ્ધિ બાળક સીપી હોઈ શકે છે, પરંતુ દરેક સીપી બાળક મંદ બુદ્ધિનું હોઈ શકે એ જરૂરી નથી. ઘણે હાથ પગમાં તકલીફ હોય તો નોર્મલ માણસ પણ સીપી બની શકે છે. તે જ રીતે એનો બીજો પ્રકાર છે એટેસ્ટિક સીપી. એટેસ્ટિક સીપીમાં કોઈ વસ્તુ પકડવા માટે હાથ લંબાવી અને હાથ પકડતા જો હાથ ધ્રુજે તો તેને એટેસ્ટિક સીપી તરીકે ગણવામાં આવે છે. ધારો કે તમે ઘણી વખત તમે જોજો કે જો તમારા સ્નાયુમાં એકદમ જકડન આવી જાય તો તમે હાથ તમારો ધ્રુજવા લાગશે. કશું પકડવા જાઓ તો હાથમાંથી વસ્તુ પડી જાય છે. ધારો કે તમારો ખભામાં તકલીફ થઈ જાય, ખભાના સ્નાયુ જકડી જાય તો ઘણી વખત તમારા હાથમાંથી પકડેલી વસ્તુ પણ છૂટી જાય છે. એટલે એવું નથી કે તમે સીપી છો, પણ સીપીના પ્રકારની અંદર એક આ રીતનું એટેસ્ટિક સીપી તરીકેનો એક પ્રકાર આવી શકે છે કે જેમાં શરીરના કોઈ પણ ભાગમાં ધ્રુજારી ચડતું હોય તો એને આ રીતે ઓળખાવી શકાય. તમારી હાથમાં વસ્તુ પકડી હોય તો એ ગમે ત્યારે પડી જાય છે. ટૂંકમાં આપણે કોઈ પણ ક્રિયા કરવા જઈએ
ટૂંકમાં આપણે કોઈ પણ ક્રિયા કરવા જઈએ તો એ કાર્ય કરવામાં હાથમાં ધ્રુજારી આવે તેને એટેસ્ટિક સીપી તરીકે આપણે ગણાવી શકીએ છીએ. બાળક ચાલવા જાય તો પગમાં ધ્રુજારી આવે તો તેના પંજો પણ અલગ પડતો હોય છે, તે એ રીતે તેને એટેસ્ટિક સીપી તરીકે આપણે ગણાવી શકીએ છીએ. સીપી બાળકમાં તેની સ્થિતિ પ્રમાણે નોર્મલ કન્ડિશન કરી શકતા નથી, પરંતુ એવું બને કે મગજમાં તેને કોષો આવેલા છે જેમાં અમુક કોષો સુસુપ્ત અવસ્થામાં પડેલા હોય છે. તેને વિવિધ કસરતો દ્વારા અને દવા દ્વારા તે સુસુપ્ત કોષોને જાગૃત અને કાર્યરત કરવામાં આવે ત્યારે તેનામાં થોડા ઘણા અંશે સુધારો કરી શકાય છે. એટલે થોડોક સુધારો લાવવા માટે પણ તેને ફિઝિયોથેરાપીની બહુ જ જરૂર હોય છે. જે સીપી બાળકો છે તેના સ્નાયુઓને હલનચલન કરાવવા માટે ફિઝિયોથેરાપી ઘણું મહત્વ ધરાવે છે. સુસુપ્ત કોષોને જો સતત તાલીમ આપવામાં આવે તો તેને જાગૃત કરી શકાય છે. એટલે ધારો કે ઘણી વખત નોર્મલ કન્ડિશનમાં પણ તમે જોઈ લો, ધારો કે આપણને એક્સિડન્ટ થયો હોય તો ઘણી વખત ફિઝિયોથેરાપીની જરૂર પડે છે કે એની અંદર તમારી નસો બધી જકડાઈ જાય છે. તો એ બધું કાયમી ખાતે ના રહે એટલા માટે અને નસો ફરીથી હલનચલન કરી શકે એ માટે આપણે એને ફરીથી ફિઝિયોથેરાપી દ્વારા એને નોર્મલ બનાવવામાં આવે છે. ને તે જ રીતે સીપી થવાના કારણો આપણે જોઈશું. સીપી થવાના કારણોમાં ધારો કે પ્રેગ્નન્સી મહિલા જ્યારે સોનોગ્રાફી કરાવવા જાય છે, એક્સરે કરાવવા જાય છે, કોઈ તકલીફના લીધે એક્સરે કરાવવાનો હોય તો જો એક્સરે મશીનના 6 કિરણો એના શરીર ઉપર પડવાથી પેટની અંદર રહેલો ગર્ભ એની પર જો કરવાથી તો ઘણી વખત આ પરિસ્થિતિ આવી શકે છે. એવું જરૂરી નથી કે દરેક કેસમાં એવું થાય, પણ ક્યારેક આ પરિસ્થિતિ આવી શકે છે. અને માતાને જો રૂબેલા નીકળ્યા હોય તો પ્રેગ્નન્સી દરમિયાન જો માતાને રૂબેલા નીકળ્યા હોય અને એને રૂબેલાની રસી ના મુકાવી હોય તો તમારું બાળક સીપી થવાની શક્યતા ધરાવી શકે છે. હવે પ્રેગ્નન્સી મહિલાને ધારો કે કોઈ વસ્તુ લાવવા લઈ જવામાં જો પડી ગઈ હોય અને કંઈ ઈજા થઈ હોય તો પણ તમારું બાળક સીપી થઈ જવાની શક્યતા છે. અને ધારો કે જન્મ વખતે બાળકની જો જરૂરી ઓક્સિજન ના મળ્યો હોય અથવા સર્જરી કરતી વખતે કોઈ સાધન વાગી જાય છે, માથાના ભાગમાં જો ઈજા થાય તો ઘણી વખત બાળક સીપી થવાનું થઈ શકે છે. અને જન્મ પછી તરત જ ઘણી વખત બાળકોને કમળો પણ થઈ જતો હોય છે. તો અમુક કેસોની અંદર જો બાળકને જો કમળો થઈ જાય જન્મ પછી નાના નવજાત બાળકોમાં તો પણ બાળકને સીપી થવાની શક્યતા થઈ શકે છે. અને જો એને તાત્કાલિક સારવાર મળી જાય તો કોઈ જ વાંધો નથી આવતો, પણ જો તાત્કાલિક સારવાર ના મળી શકે તો બાળકના મગજ પર અસર થઈ શકે છે. જો ઘણીવાર માતાને જો ડાયાબિટીસ હોય અને એને લેબર પેઇન શરૂ થઈ ગયું હોય અને જો તાત્કાલિક ટ્રીટમેન્ટ ના મળે તો પણ આ રીતનું એને બાળક સીપી થવાની શક્યતા રહી શકે છે. અને તે જ રીતે તેને શુગરનું પ્રમાણ ઓછું થઈ જાય. ડિલિવરી કરાવતી વખતે બાળકને માતાને શુગરનું પ્રમાણ ઓછું થઈ જાય તો પણ તેની લક્ષણો બાળક ઉપર પડી શકે છે. જન્મ પછી બાળકને મેનિન્જાઇટિસ એટલે મગજનો તાવ, જો બાળકને મગજનો તાવ આવ્યો હોય જન્મ આપતી વખતે જન્મ પછી બાળકને જો મેનિન્જાઇટિસ થઈ જાય મગજનો તાવ તો પણ બાળકના મગજના તંતુઓ ઘણા ઢીલા પડી જાય છે અને એમને બાળકને સીપી થવાની શક્યતા રહે છે. આની અંદર એક ટેસ્ટ કરાવવામાં આવે છે. એ ટેસ્ટ એટલા માટે હોય છે કે તમે જાણી શકો કે પ્રેગ્નન્સી દરમિયાન તમારા બાળકને કોઈ તકલીફ તો અંદર નથી ને. એની માટેનું એક ટેસ્ટ છે જેનું નામ છે સીરમ આલ્ફા ફિટોપ્રોટીન નામનો ટેસ્ટ કરાવવાથી ખ્યાલ આવે છે કે તમારું બાળક સીપી છે કે નહીં. અને આ ટેસ્ટ પ્રેગ્નન્સીના ફક્ત 1.5 મહિના પછી ટેસ્ટ કરાવવાનો હોય છે. એટલે કોઈ મહિલાને પ્રેગ્નન્સી રહી હોય, ધારો કે એ જાણવા માંગતું હોય કે મારું બાળક સહી સલામત છે કે નહીં, જે પણ છે
પણ સહી સલામત છે કે નહીં એ જાણવા માટે સીરમ આલ્ફા ફિટોપ્રોટીન નામનો ટેસ્ટ કરાવવામાં આવે છે એ બાળક સીપી છે કે નહીં એ જાણવા માટે. અને તેની સાથે સાથે સીપી બાળકને કઈ જાતની સારવાર આપી શકાય એના કારણો તો આપણે જોઈ શકીએ, પણ કઈ જાતની સીપીના બાળકને આપણે સારવાર આપી શકીએ. તો પહેલું તો છે, જો બાળક બેસી ના શકે અને ખાસ એને બેસવામાં તકલીફ પડતી હોય તો આપણે એને સીટ બેલ્ટ બાંધીને એને સપોર્ટથી બેસી શકીએ તેવી ખુરશીમાં બેસાડવો પડે છે. ઘણી વખત અમે ગામડામાં અમે જ્યારે નોકરી કરીએ છીએ, સ્કૂલે જઈએ છીએ, હોમ વિઝિટ કરીએ છીએ, તો એ લોકોની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે. અમુક કેસમાં નથી મેળ પડી શકતો, તો અમે એમને માટીની ચેર બની આપીએ છીએ. અમે બનાવેલી છે માટીની ચેર બનાવીએ છીએ અને વચ્ચે એક મોટું એનો સ્તંભ બેલ્ટ બાંધી શકાય એવો બનાવીએ છીએ, એટલે જેનાથી એને બેલ્ટ બાંધીને બેસાડી શકાય. જો વ્યક્તિ એફોર્ડ ના કરી શકતો હોય બહારથી બધું લાવવા માટે, ચેર લાવવા માટે, તો આ રીતે એને બેસાડી શકાય છે. તે જ રીતે નેક કંટ્રોલ ના રહેતો હોય, નેક કંટ્રોલ રાખવામાં બાળકને સૌ પ્રથમ બાળકને ચત્તો સુવાડી દેવામાં આવે છે અને પાછળથી પગ ઊંચા થઈ જાય એટલે બાળકને પગના સ્નાયુઓની કસરત મળી જાય. એટલે ટૂંકમાં એને ચત્તો સુવાડી એના જાંઘ ઉપર હાથ મૂકી અને પગ ઊંચા કરવામાં આવે છે. ઊંચા નીચા, ઉપર નીચે એ કરીને એને કસરત કરાવવામાં આવે છે. તે રીતે આ રીતના બાળકોને આપણે સારવાર કરી શકીએ છીએ. અને તે જ રીતે સીપી બાળકો માટે શું ના કરવું જોઈએ એ પણ સૌથી વધારે અગત્યનું છે કે તમે સીપી બાળકોને મદદ તો કરો છો, પણ કઈ રીતનું હોય તો સીપી બાળકને તકલીફ ના પડે એ જોવા માટે આવે. સીપી બાળકોને સૌથી પહેલાં તો માલિશ ના કરવી જોઈએ. માલિશ કરવાનું એમને ના પાડે છે, કારણ કે એમના સ્નાયુઓ એટલા બધા જકડાઈ ગયેલા હોય છે કે એ લોકોને તકલીફ પડે છે, એટલે એમને માલિશ ના કરવી જોઈએ. સ્પાસ્ટિક સીપી હોય તો કેલિપર્સ ન પહેરવા જોઈએ. સ્પાસ્ટિક સીપીમાં એના સ્નાયુઓ જકડાઈ જતા હોય છે, એટલે એને કેલિપર્સ ના પહેરવા જોઈએ. પોલિયોવાળા બાળકોને કેલિપર્સ પહેરાવી શકાય છે, કે જે બાળકોને બચપનથી કે અમુક એજ પછી જો એને પોલિયો થઈ જાય છે તો એ બાળકોને આપણે પહેરાવી શકીએ છીએ કેલિપર્સ. બાળકને ખેંચ આવતી હોય, જે બાળકો પેસિવ કસરત એટલે સામાન્ય કસરત કરાવતી વખતે ખેંચાઈ જતા હોય તો એ બાળકોને આપણે કસરત કે એ રીતે ન કરાવી શકાય. સ્પાસ્ટિક ચાઇલ્ડમાં ઓપરેશન કરાવવું ન જોઈએ, એટલે કે હાથમાં તકલીફ હોય તો તેનું ઓપરેશન કરાવવાથી થોડા સમયમાં અસલ સ્થિતિમાં આવી જાય છે. ઓપરેશન મોટાભાગે તો ઓપરેશન કરવામાં નથી આવતું, પણ જો ઓપરેશન કરવાનું થાય તો બહુ વ્યવસ્થિત અને સિસ્ટમેટિકલી એની કેર કરવામાં આવે છે. અને જો એ ના થાય તો બાળકને ઘણી મોટી ઘાત પણ આવી શકે છે. એટલે સૌથી પહેલાં ઘણું બધું આપણે સાચવવું પડે છે. એટલે સીપી બાળકોનું પણ ઘણું વ્યવસ્થિત કરવું પડે છે. આ રીતે સીપી બાળકના કારણો અને એના લક્ષણો આપણે જોયા, પ્રકારો જોયા. ઓકે, થેન્ક યુ.